બચત કરવાની આદત સારી છે, પરંતુ મોટાભાગના કામ કરતા લોકો યોગ્ય નાણાકીય આયોજનના અભાવે તેમના પગારમાંથી કંઈ જ બચાવી શકતા નથી. આજે અમે તમને એક એવા વિકલ્પ વિશે જણાવી રહ્યા છે જેમાં તમે દર મહિને તમારા પગારમાંથી થોડી રકમનું રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો. તેનાથી તમારી બચત પણ થશે અને જરૂરિયાતના સમયે વાપરવા માટે તમારી પાસે સુરક્ષિત મૂડી પણ હશે. પરંતુ તેના માટે તમારે 4 બાબતોનું ધ્યાન રાખવું પડશે. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે અને આમાં તમે નાના અને સરળ હપ્તામાં રોકાણ કરી શકો છો. આ માટે તમે સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક અથવા તો 6 માસિક ધોરણે રોકાણ યોજનાઓ પસંદ કરી શકો છો. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. આમાં તમે 500,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતી વખતે આપણે જે સૌથી પ્રમુખ બાબતનું ધ્યાન રાખવાનું છે એ છે કન્ટિન્યુટી. એક એક્ઝામ્પલ તમને આપી દઉં. કોઈ બી સામાન્ય માણસ હર મહિને 1,000 રૂપિયાની બચત કરે છે તો અને એ 10 વર્ષ સુધી SIP કરવા માંગે છે તો હર મહિને 1,000 રૂપિયા 10 વર્ષ સુધી એ પર્ટિક્યુલર ફંડની અંદર રોકાણ કરવાનું ચાલુ રાખે અટક્યા વગર. જો તમે પણ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો માત્ર વળતર જોઈને નિર્ણય ન લો. રોકાણ કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણી લો જેથી કરીને તમે તમારા માટે શ્રેષ્ઠ SIP પસંદ કરી શકો છો અને ભવિષ્યમાં તમને તમારા નિર્ણય પર ક્યારેય પસ્તાવો પણ ન થાય. છેલ્લા કેટલાક સમયથી SIPમાં રોકાણ ઝડપથી વધ્યું છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે અને તે બજાર સાથે જોડાયેલું હોવાથી તેમાં કોઈ ખાતરીપૂર્વકનું વળતર મળતું નથી. પરંતુ મોટાભાગના નિષ્ણાતો માને છે કે SIPમાં સરેરાશ વળતર 12% તો હોય જ છે અને જે અન્ય કોઈ પણ પ્રકારની યોજના પરના વળતર કરતાં વધુ છે. ચક્રવૃદ્ધિના ફાયદાના કારણે તમે લાંબા ગાળે SIP દ્વારા સારી રકમ કમાઈ શકો છો અને આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં SIP વધુને વધુ લોકપ્રિય બની છે. હવે રોકાણ કેવી રીતે શરૂ કરવું? SIPમાં રોકાણ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આમાં તમારું બેંક ખાતું રોકાણ ખાતા સાથે જોડાયેલું હોવું જોઈએ. તમે રોકાણ માટે જે પ્લાન પસંદ કરો છો તે મુજબ ચોક્કસ તારીખે આ અકાઉન્ટમાંથી પૈસા આપોઆપ કપાઈ જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને આ માટે તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂરિયાત પડશે. SIP મ્યુચ્યુઅલ ફંડના ઘણા પ્રકારો પણ છે, જેમ કે ઇક્વિટી ફંડ્સ, ડેટ ફંડ્સ, મલ્ટી કેપ ફંડ્સ અને લિક્વિડ ફંડ્સ વગેરે. તમે તમારા ધ્યેય અનુસાર આ મ્યુચ્યુઅલ ફંડમાંથી પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે મુસાફરી માટે પૈસા બચાવવા માંગતા હોવ અને ટૂંકા ગાળાની SIP શરૂ કરી રહ્યા હો તો તમે લિક્વિડ ફંડ અથવા તો ડેટ ફંડમાં રોકાણ કરી શકો છો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળાના રોકાણ માટે વધુ સારું માનવામાં આવે છે. શ્રેષ્ઠ SIP પસંદ કરતા પહેલા તમારા ઉદ્દેશને પણ સારી રીતે સમજો. તમારી જાતને પૂછો કે તમે SIPમાં શા માટે રોકાણ કરવા ઈચ્છો છો. નિવૃત્તિ ફંડ માટે, ઘર પર ડાઉન પેમેન્ટ માટે, મુસાફરી કરવા માટે અથવા તો અન્ય કોઈ કારણસર. જો તમે ધ્યેય વિશે જાણો છો તો તમે સરળતાથી તમારા માટે શ્રેષ્ઠ SIP પસંદ કરી શકશો. હવે જેમ કે તમને એમ લાગે છે કે બેંક સારું એવું વળતર આપશે તો તમે બેંકના ETF ની અંદર અથવા બેંક રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો. જો બેંકે પ્રોપર પરફોર્મન્સ ના આપ્યું તો તમારા પૈસાનું રોકાણ થોડા લાંબા સમય સુધી અટકી જાય છે, તમારું પરફોર્મન્સ અટકી જાય છે. જો તમે બેલેન્સ ફંડની અંદર તમે તમારું રોકાણ કરો છો તો હરેક સેક્ટરની અંદર તમારા પૈસા સરખા ભાગે વેચાતા હોય છે અને કોઈના કોઈ સેક્ટર પરફોર્મ કરે તો તમને તમારું વળતર શરૂ રહેતું હોય છે. જો તમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વિશે સહેજ પણ ખ્યાલ ન હોય અથવા તો ઉપર આપેલી તમામ સૂચનાઓનું પાલન કર્યા પછી પણ તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી તો તમારે કોઈ નાણાકીય નિષ્ણાત સાથે વાત કરવી જરૂરી છે. તેઓ તમને તમારી જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ SIP પસંદ કરવામાં મદદ કરશે. જો તમે તમારા માટે યોગ્ય SIP પસંદ કરો છો તો તમને વધુ સારું વળતર મળશે અને તમને ક્યારેય અફસોસ પણ નહીં થાય.